મંજુબેન ને અને શોભાને ભાઈ થોડી ઘણી શોપિંગ કરવાની છે. તો આ બેન છે ને ભાઈ સિરિયસલી બહુ જ ગુસ્સામાં છે. લગભગ એ એમના મમ્મીને મૂકીને વયા ગયા છે. કે તો તીર બાકી જય રામ પીર. બાયુ નો જો માયકે લડી દાદા આગળ. બાયુ નો જોવે. હું તો પ્રેમથી મારું છું. ઠીક ભલે હું મારી તો દરવાજો બહાર વહી જાય. મારાથી છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કે અહીંયા છે ને મંદિર છે પણ ભાઈ મંદિર નથી. ટ્રાફિક કેટલું ટ્રાફિક છે ભાઈ. સિરિયસલી વસ્તુઓ લાવી છે શોભા અને મમ્મી એક નંબર. અને ભાઈ હકદરો આવું છે ગામડેથી એ પણ લેતા આવ્યા. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજનો vlog ભાઈ આપણે કરી રહ્યા છીએ બપોર પછી ભાઈ 1:30 વાગ્યા સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. ભાઈ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અત્યારે હું મમ્મી શોભા અને રામભાઈ નીકળી રહ્યા છીએ ભાઈ ક્યાંક મસ્ત મજાની જગ્યાએ જવા માટે. ક્યાં જગ્યાએ જવાનું છે હું તમને આગળ જણાવીશ. અને એ પહેલા ભાઈ છે ને વચ્ચે ક્યાંક વોલ્ટ હોતે લેવાનો છે. એ વોલ્ટ ક્યાં લઈશું એ પણ બતાવીશું. એટલે તમે મત વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી આજે મેઘરાજાએ છે ને ભાઈ સ્ટોપ લઈ લીધું છે. મતલબ કે ભાઈ વિશ્રામ લીધો છે. જોવો રોડ બધા એકદમ ખાલી ખમ છે. મતલબ રોડ ભરેલા છે પણ વરસાદ નથી રોડ ઉપર. અને ભાઈ વાતાવરણ મસ્ત તડકા વગરનું છે, ક્લાઉડી. એટલે ભાઈ ધમધોકાર મોજ પડી રહી છે. બાકી તો ભાઈ તડકાના તોપી જાય. તો યસ ગાઈઝ હું તમને જણાવી દઉં અમે જઈ રહ્યા છીએ બરોડામાં મંજુબેનને અને શોભાને ભાઈ થોડી ઘણી શોપિંગ કરવાની છે. આઈ ડોન્ટ નો શું શોપિંગ હોય છે પણ ઇટ્સ ઓકે. લઈને જ જઈએ, મસ્ત મજાની શોપિંગ કરાવડાવી દઈએ અને પછી જોઈએ છે કે ત્યાંથી શું લે છે. બાકી મમ્મી અમારા પાછળ બેઠા છે, શોભા આગળ બેઠા છે. મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી. શોભા તમારી? અમારી એકદમ કયો વાંધો નહીં. હું કે ડીકા ટીવી મોટી જબર મોટી ટીવી. બસ ભાઈ બસ તો રામભાઈની મોસ્ટ ફેવરિટ. એ BRTS ઓરેન્જ કલરની છે, રેડ કલરની છે ભાઈ. તરત નજરે ચડે કે નહીં એટલા માટે. બાકી ચાલો ફટાફટ પહોંચીએ અને વચ્ચે ક્યાં ઊભું રહેવાનું છે એ ભાઈ હું તમને જરીક આગળ બતાવું. રોલ આવ્યો, સિમેન્ટ માલ બનાવે ધાબા. તો ક્યાં જાવ દીકાને? બરોડામાં કોઈ નથી જાતો દીકા. બરોડામાં બરોડા કેવું હોય? સોલા ફટેલા ટેમ્પા સામુ જોવે છો. સોલા દાદા કેવા ઉભા સામુ જોવે છો. નહીં નથી જાતા. આપણે નથી જાવ. રામના દોસ્ત અહીંયા વાટે છે. દીદી આવી છે. દેવાંશી દીદી હતા ને આવી છે. જાનભા આદિભાઈ દેવાંશી દીદી આવી. હાલ હાલ દેવાંશી દીદી પાસે. ખોલો તો કેમ છે? સારો. જો દેવાંશી દીદી આવી બાલી માસી ઘર દેવાંશી દીદી આવી. આપણે છે ને ઓલું જોવાનું છે. આમ ફૂઈ ઓલું લઈ જાય છે. હો મેળામ લઈ જાય. આમ ઓલું જોવા જાવ. હાલ હાલ આપણે દેવાંશી નિંદનમાં આવ્યા પૂરાઈ. ચાલો પૂરાઈ દેજે. તો ગાઈસ તમે સમજી જ ગયા છો અમે જઈએ છીએ બરોડામાં. રામભાઈ એકવાર નામ સાંભળી લે એટલે ભાઈ પાછળ જ પડી જાય. પણ ઇટ્સ ઓકે. રામભાઈને ભાઈ દયુને સોંપી દીધો છે અને ભાઈ નતું જવું એટલા માટે કેટલો રોતો હતો જોયું તમે ભાઈ. સિરિયસલી ગજબ થાય છે. હવે રહે તો સારું એમ કહે છે મમ્મી, પણ લગભગ તો રહી જશે. તો ચાલો હા નિંદરમાં છે પાછો એટલે થોડુંક વધારે ઓલું હતું. પણ ઇટ્સ ઓકે. ફટાફટ પહોંચીએ બરોડામાં. જલ્દીથી મમ્મીને ને શોભાની શોપિંગ કરાવીએ અને ભાઈ પછી પાછા આવીને રામભાઈને લઈ આવીએ. વરસાદ આવી રહ્યો છે ધમધોકાર અને ભાઈ અહીંયા થઈ ગયું છે એક જબરદસ્ત એક્સિડન્ટ. આઈ ડોન્ટ નો કઈ રીતના થયું. મતલબ મારી નજર હતી પણ હું તમને કઈ રીતના વર્ણવું કાંઈ ખબર ન પડી. જો આ બેન છે ને ભાઈ સિરિયસલી બહુ જ ગુસ્સામાં છે. લગભગ એ એમના મમ્મીને મૂકીને વયા ગયા છે લગભગ. અને કેટલા સ્પીડમાં જાય છે જુઓ. આ પાછળ જે બેન હાઈલા જાય છે ને એ એમના મમ્મી છે યા તો પછી એમના બેન છે. આઈ ડોન્ટ નો કોણ છે પણ ભાઈ એમને મૂકીને જ વયા ગયા એ બેન. હવે શું હોય શું મેટર હોય આઈ ડોન્ટ નો. પણ ભાઈ એ કાકા જતા હતા આ સાઈડ અને એ બેન આવતા હતા પેલી સાઈડથી. અને ભાઈ અચાનક સામે મોરો દેવાઈ ગયો. આ ખોટું થયું છે કે દીકરી એના મમ્મીને લગભગ મૂકીને વયા ગયા છે. ભાઈ સિરિયસલી આ નહોતું થવું જોઈતું. હવે એ માસી અથવા તો એની બેન જે ભાઈ હેરાન થાય છે ને એ તમે જુઓ ભાઈ. સિરિયસલી મને આ બહુ જ ખોટું લાગ્યું છે. સિરિયસલી ભાઈ આવી રીતના કાંઈ થોડી મૂકીને જતું રહેવાય. હવે ભાઈ કોઈક રિક્ષામાં લિફ્ટ લેશે અને ભાઈ પહોંચશે ઘરે.
અત્યારે વાગી ગયા છે 4 અને ફાઇનલી મમ્મી અને શોભા આવી ગયા છે. તો ભાઈ મસ્ત મજાની શોપિંગ થઈ ગઈ છે. મમ્મી શું શું શોપિંગ કરી? યસ, એ ભાઈ બધી વસ્તુ અમે તમને ઘરે જઈને બતાવીશું. ભાઈ હજી થોડી ઘણો બીજો પણ પ્લાન છે, એ ભાઈ તમે મસ્ત કન્ટિન્યુ બના રહ્યો. ઘરે પહેલા મમ્મીને મૂકી આવીએ, પછી આપણે જવાનું છે સુખા મામાને ત્યાંથી ભાઈ ક્યાંક જવાનું છે મસ્ત મજાના માતાજીના દર્શન કરવા માટે. કયા માતાજીના દર્શન કરવા જવાના છે એ તમે ભાઈ વ્લોગમાં આગળ જોજો. બાકી અત્યારે અમે પહોંચી ગયા છીએ હીરાબાગ અને ભાઈ અહીંયા મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. આપણે અત્યારે બ્રિજની નીચે છીએ એટલા માટે ભાઈ વરસાદ મહેસૂસ નહીં થશે. બાકી ભાઈ બહાર પડે છે બહુ જબરદસ્ત વરસાદ. 2 વ્હીલરવાળા અહીંયા સાઈડમાં ઊભા રહી ગયા છે, જોજો. હા, લગભગ એક ધારો આ સમધર થઈ ગયો. શું કહેવાય મમ્મી? સમધારણ થઈ ગયો, એક હરખો થઈ ગયો એમ. બાકી ભાઈ બધા 2 વ્હીલવાળા અહીંયા ઊભા રહી ગયા છે, જેથી કરીને એ પલ્લે નહીં. પણ ભાઈ ખબર નહોતી, આજે વાતાવરણ એવું જ હતું, ક્લાઉડી વાતાવરણ હતું, પણ લાગતું નહોતું કે વરસાદ આવશે. એટલા માટે ભાઈ છે ને મોસ્ટલી બધા રેનકોટ વગર જ નીકળ્યા હશે. જોજો ફૂલમ ફૂલ ભાઈ ટ્રાફિક. યસ, ઘડી વારમાં આવી ગયો. ફાઇનલી ફરી વાર અમારા મોહતરમાં આવું આવી ગયો છે ભાઈ. હજી હાવણીયું ને એવું લેવાનું બાકી રહી ગયું હતું જે લેવા ગયા હતા. હવે તમારી શોપિંગ પૂરી થઈ? બસ પૂરી. હવે ઘર ભેગા ભાઈ હું થાકી ગયો. 4:30 વાગી ગયા તઈ ભાઈ. આખી બપોર કપાઈ ગયો. પણ એમ તમારો ટાઈમ નીકળી ગયો ને. આજે એ બધું બેયનું લેવાનું હતું તો એ બેયને આજે નીંદર નું આવી. બોલો તમે, એવું લેવાનું હોય તો થોડું બાઈ નીંદર. હા બરોબર છે. બાકી આપણે તો કહીએ ને કે આમને તેમને આજે હુવાનું નથી, ડોક્ટરે ના પાડી નહીં કે હુવા તો જોશે. તમારી ભલી થાય. હા એ તો જોઈ. વાગે તો તીર બાકી જય રામા પીર. વરસાદ મંડાણો છે ભાઈ જબરદસ્ત. ઓ ભાઈ ચાકા જામ જેવો વરસાદ પડે છે. તમારા ગામમાં કેવો છે જરીક ભાઈ કોમેન્ટ જીકી દો એટલે અમને ખબર પડે. જોયું આ પેટ બોલે, પેટ મેલું બોલે. હું ભાખરી ખાઈ તો નહીં બને. મેથી પેડી મસાલા વાળી ભાખરી કરી દેજો. નહીં આ તો ભજીયા ભાખરી બે બનાવજો. નહીં બે બનાવવું પડશે. મમ્મી એક લટ્ટુ નહીં, બે મારે ખાવું છે. હું તો ભાખરી ખાઈ તો મારે ભાખરી પડી છે ને કાલની તળી દે. નહીં એ હું નહીં ખાઉં. મારે અત્યારે નહીં, મારે અત્યારે બનેલી જ ખાવી. હવે ભાખરી મારે ભાખરી અત્યારે બનેલી નહીં મળે. તમે ભજીયા ગોટા બનાવી દે તો ભજીયા ઓલા કરજે મોટા વાટકા મોટા જ કરવાના છે. આમ પાછો અંદરથી નો ઓલા ઓ મસ્તી નાખ પૂણા રૂ જેવા. હા બસ તો વાંધો નહીં, તો ખાઈ લે. પણ તોય ઓલી ભાખરી પડી ને કાલની તળી જ ખરી બસ. બાઈ નો જો માઈકે લડી દાદા આગળ હું કરવું ભાઈ. અમાર મંજુબેન ગોઈતી સેવી રૂપ સુંદરી પછી હું તો બાયુમાં જ રહી. મંજુબેન બધે ટાઈમ દેવો પડે હો. એમ ને રોડે ભૂલી જાવ બાયુ ને. ઈ તારી સાચી વાત છે. એ તો મમ્મી તમે હારે છો ને એટલે બાકી તો બાકી તો આમ મોઢું બારું રાખતો હશો ને બારીને કોલો ટ્રક વાળો લેતો જાય એમ એવું કેવો માંગશો તું? નહીં ખસકાવતા જાય. હવે રહેવા દે શોભા, કાંઈક આમ ભગવાન ની બીક રાખ. હા તારું મોઢું નથી કેતો એવી હું એવું બધી કરતો. કાંઈક ભગવાન ની તો બીક રાખ શોભા, ભગવાન ની તો બીક રાખ. એમાં ભગવાન ની બીક ન હોય. હા ને એ ખોટું બોલવાનું કઈ ઓલું. હા એમ એટલે મોટો કર્યો હો મારા મમ્મીએ મને. હા ત્યાં તો આમ બરબારું કેમ ફરી ગયા હોય ને હાવ બદલી ગયા હોય ને. ઓહો બદલી ગયા હોય ને. હતો એનથી ઓલો થઈ ગયો કેમ મમ્મી? હા એમ કેમ બાકી ભાઈ સુધી ગયા ને. મારી કેવું લીધું ભાઈ તું એમને માર લે. હું તો પ્રેમથી મારું છું. ઠીક ભલે હું મારી તો દરવાજા બહાર વહી જાય. મારો પ્રેમ તું જોઈ ને તો. નહીં આપણે તમારે અડુક નામ ધીમો પ્રેમ. મારે થોડોક આમ વધારે એટલે આમ થોડુંક શું કહેવાય આમ સ્ટેબલ રહે. હા નકર તો તમારે આમ સ્પીડમાં મારે તો માથું બાર ઉઈ જાય ધડાય પડ્યો રે. રામે એવો હોય આમ જ મારે હટક્યા જ મારે. આમ એને હવે રીહી કેટલી છે આમ કાંઈ પણ નાની વાતમાં કેવું ફડાંગ કરતી મારે. અરે આ એક વાત કહું તમને, હું ત્યાં તમારી વાટે ઉભો હતો, તમે ગયા હતા બરોડા મંદિર તો હું ત્યાં બહાર વાટે ઉભો હતો બરોબર. તે 15 મિનિટ થઈને તે
એક બેનનું અને એની છોકરી એ બેનું એક્સિડન્ટ થયો ભાભા હારે, બરોબર? હાવેળ તો ખરી વાત આખી. તો એ ભાભા ને બેન ધેડ કરતા ને તો એની છોકરી ટુ વ્હીલર લઈને ભાગી ગઈ. હોય એની મમ્મી બધી ગોતે, પાપા મારે ક્યાં ગઈ ને એમ. અરે એન મમ્મીને ખબર ના, હવે ઈ તો નથી ખબર. એન મમ્મીને ખબર કે મારી છોકરી વહી ગઈ એમ, એટલે રી કરીને વહી ગઈ. ભટકાણી ને બેની ગાડીઓ પડી ગઈ તો રી કરીને વહી ગઈ. મમ્મી બોલે ને મમ્મી મૂકી ના ના. પછી ઓલા બેન ગયા રિક્ષામાં, બિચારા એમ પપ્પાને હવે બોલાવે. ઘેર જઈને ઈ છોકરીનો શું વારો થાય? માં દીકરી વજે તો હું સમાધાન થાય ગાભ ભાઈ. સિરિયસલી ગજબનો કોઇન્સિડન્સ હતો ઈ તો. બસ બસ ચૂપ. તું જા એને જોઈ લીધું કે કયું થયું છે એમ. એમ નહીં, આપણે બોલી બધું આવે, ઈ બોલી કઈ નો આવે. નહીં, હું બોલું ઈ નો આવે, પણ હું કઈ બોલું ક્લિપ પછી અહીંયાથી કટ કરી નાખવાની હોય ને ત્યારે બોલું. ગાંડી જોઈ લીધું. ચલડાયા માર્કી. હા, બાપ દીકરો બે જ ડાયા, બાકી બધા ગાંડા. ઓબ્વિયસલી રોડે નીકળી બધા ગાંડા. હા, રમકડાની ભેંસું તો હું એને કઈક લઈ દીધું હતું એટલે ઈ એવું કહેતો હતો. નહીં, સીતાનગર કેતો હતો. મેં કીધું ઈ આગળ ઓલી બેકરી ગોતે છે, આપણે પાણી હા, પીવા હા, ખાધી હતી ને. ઈ જ ગોતતો હતો. હા, એવું જ હતું ઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી ભાઈ મસ્ત મજાની સોસાયટીમાં. અને ભાઈ અહીંયા આપણે ગાડીને કરીએ ઘર પાસે પાર્ક, કારણ કે આપણે ગાઈઝીઝ ઉપર જવાનું નથી. મોહતરમાઓને ઉતારી દેવાની છે સામાન સાથે. આપણે જવાનું છે ભાઈ માતાજીના દર્શન કરવા માટે. કયા માતાજીના દર્શન એ હું તમને ભાઈ આગળ આગળ કહું, અને કોને કોને જવાનું છે એ પણ હું તમને આગળ કહું. ઓકે ઓકે, ખોલી જાઓ. નહીં ખુલે, પાર્કિંગમાં નાખવી જોઈએ પહેલાં. બાકી ઓટોમેટિક, બધું ઓટોમેટિક હે કે જો ભાઈ કોઈની જરૂર ન પડે ડીકી ખોલવામાં. ઠાચ કરતી ઓટોમેટિક ખુલી જાય. બધો સામાન કાઢી લેજો. હાવણી લીધી નવી, એમ નહીં બંધ કરતી. અહીંયાથી પાછી બંધ થઈ જાય ચાકા જામ. તો ચાલો મમ્મીને અને શોભાને ઉતારી દીધા છે. આપણે મારીએ રિવર્સ ગેર અને નીકળીએ. હું પહોંચી ગયો છું ભાઈ સુખા મામાની સોસાયટીની બહાર. અને ભાઈ વરસાદ આવી રહ્યો છે એક નંબર. સિરિયસલી મેં અત્યારે ભાઈ ગાડીને લઈ લીધી છે એક્ઝેક્ટ બ્રિજની નીચે. જોવો જો ભાઈ ઉપર બ્રિજ છે. અહીંયા મેં ગાડી એટલા માટે લીધી છે કારણ કે મામીની છે ગોડાદરા. મને નહોતી ખબર, નગર હું જ મામીને લેતો આવત. એમને પણ આવવાનું છે મંદિરે. યસ, અમે જઈ રહ્યા છીએ, હું, કુલદીપભાઈ, ભાભી અને મામી. તો બધા આવે એકસાથે એટલે ભાઈ પછી અમે નીકળીશું. ત્યાં સુધીમાં હું અહીંયા કરીશ એમની વેઇટ. અને ભાઈ વરસાદ આવતો હતો, મેં કીધું ભાઈ ગાડીને ત્યાં પલળતી રાખવી એના કરતાં ભાઈ જરીક અહીંયા જગ્યા હતી તો મેં કીધું બ્રિજ નીચે પાર્ક કરી દઈએ. તો યસ, અત્યારે અહીંયા લઈ લીધી છે. ને અહીંયા ભાઈ એક છાંટો ઉપર નથી આવતો ગાડીની ઉપર. જોવો જો મસ્ત મજાનો. બાકી ભાઈ મસ્ત વરસાદ આવે છે, ધમધોકાર વાતાવરણ થઈ ગયું છે, એક નંબર, મજા આવી રહી છે. ફાઇનલી કુલદીપભાઈ, મામી અને ભાભી આવી ગયા છે. તો અમે અત્યારે નીકળી રહ્યા છીએ કામરેજ જવા માટે. કામરેજભાઈ છે, રાંદલમાનું મંદિર છે ને કુલદીપભાઈ, એમના દર્શન કરવાના છે. તો ભાઈ હું ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું, ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે આપણો. સાંજના અત્યારે ભાઈ 5:30 પોણા 6 જેવું થયું છે. અને ભાઈ તમે અંધારું જોવો છો, લિટરલી એમ લાગે છે ભાઈ 7:30 જેવું થયું છે. ભાઈ એટલું ક્લાઉડી વાતાવરણ થઈ રહ્યું છે. અને ભાઈ વરસાદ પણ ઊભું રહેવાનું નામ નથી લેતો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જગત નાકા. અને ભાઈ જગત નાકા તો છે ને આપણે જે સીતાનગરની બાજુ વરસાદ હતો ને એને કરતાં પણ વધારે છે. જુઓ જો ભાઈ 200 થી 300 મીટર આગળનું છે ને ભાઈ કાંઈ જ એટલે કાંઈ જ નથી દેખાતું. અને ભાઈ ઓછો વરસાદ નથી, આપણી ગાડી ધીમે હાલે છે. બાકી ભાઈ વરસાદ છે બહુ જબરદસ્ત. અહીંયા ભાઈ છે ને જબરદસ્ત પાણી ભરાઈ ગયું છે. એટલે ભાઈ બધા વાહન છે ને એકદમ સ્લોલી ચાલે છે. અને ભાઈ અહીંયા ઉપર બને છે મેટ્રોનો બ્રિજ, મતલબ અહીંયા સ્ટેશન બને છે. તો ભાઈ બધું પાણી છે ને ઉપરથી નીચે આવે છે. એટલે જોવો જો ભાઈ કેટલું પાણી ભરાણું છે અહીંયા. એકદમ મસ્ત મજાના રાંદલમાના દર્શન થઈ ગયા છે. અને ગાઈઝ મારાથી છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કે અહીંયા છે ને મંદિર છે, પણ ભાઈ મંદિર નથી, મસ્ત માતાજીનો મઢ છે. ત્યાં દર્શન કરવા આવવાનું હતું. તો ભાઈ મસ્ત માતાજીના દર્શન કર્યા. અને અત્યારે હવે બધા જ નીકળી રહ્યા છીએ પાછા સુરત જવા માટે. આપણે ચડી ગયા છીએ હાઈવે. આપણે આવ્યા હતા ત્યારે ભાઈ સિટીમાંથી આવ્યા હતા, મતલબ કે જે આપણે વરાછાવાળો રોડ છે ને કામરેજ ટચ થાય ને ત્યાંથી આવ્યા હતા. પણ ભાઈ રિટર્નમાં વિચાર્યું કે ત્યાંથી ટ્રાફિકમાં નહોતા હાલું, કારણ કે બહુ જ ટ્રાફિક હતું.
એટલે અત્યારે અમે જઈએ છીએ હાઈવેથી કેનાલ ચડી જઈશું એટલે ડાયરેક્ટ રેસમાં ચોકડી ભાઈ મસ્ત ટ્રાફિક વગરનો રોડ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સુરત અને કુલદીપભાઈને હવે એમને અહીંયા ઉતારીએ અને ભાઈ પછી આપણે જઈએ રામભાઈને લેવા માટે સારું હાલો કુલદીપભાઈ આવજો મામી હા ખોલજો તો દરવાજો એ મૂકી દો તમે ઓકે સારું હાલો આવજો ચેતુને કરી દીધો છે ફોન અને અત્યારે હું કરી રહ્યો છું ભાઈ મુક્તિધામની પાછળ જે ગલી છે ને ત્યાં વેઇટ કારણ કે મેઇન ગલીમાં હું ગયો તો મને એમ કે ત્યાંથી એને ઘર નજીક થાય તો મેં કીધું ત્યાંથી હું રામભાઈને લઈ લઉં પણ ભાઈ ત્યાં છે ને ક્યાંય ગાડી મૂકવાની જગ્યા જ નહોતી પછી ભાઈ આપણે ડિસાઈડ કર્યું પાછળ જતા રહીએ અને ભાઈ પછી ચેતુ કાં તો દઈયો આવશે છત્રી લઈને અને રામભાઈને મૂકી જશે તો ભાઈ હું કરી રહ્યો છું એનું વેઇટ અને ભાઈ ઘરે પણ આજે મસ્ત મજાનું ડિલિશિયસ કંઈક બન્યું છે વરસાદની આઈટમ શું છે એ બધું હું ભાઈ તમને ઘરે જઈને બતાવીશ ફાઇનલી દયું આવી ગઈ છે મૂકવા માટે અમારા રામભાઈ પણ આવી ગયા છે સારું હાલો દયું હા ટાટા કહી દો માસીને સારું હાલો હા મામાને ઘેરે મજા આવી હતી કા શું કરતો તો તું હા દીકા હા શું છે ન્યા ચોપાટી તો વહી ગઈ દીકુ હા એમાં ચોપાટી છે કેમ તે શું કર્યું તું પપ્પાની યાદ આવતી હતી તને ભાઈ પછી તું રોતો તો નહોતો રોતો સારું તે ખાધું શું ખાધું પાવ ખાધું માલો દીકુએ પાવ ખાધું જાડુ જાડુ પાવ હતું હે તને ભાઈવું અરે વાહ ઈ શું છે તારું નાનો કેમેરો છે કે હેલો ગાઈઝ વેલકમ બેક માય અવર ન્યૂ વ્લોગ બોલો વેલકમ બોલો નાનો નાનો કેમેરો કોનો છે તારો દીદી મારો છે દીકુ મારો છે એ બુટાકી ટ્રાફિક કેટલું ટ્રાફિક છે જે એટલું બધું ભેગું કરાય ટ્રાફિક ગાંડા અડધું કરાય આખું ન કરાય કેમ દીકા આગા રહ્યો પપ્પાની ગાડી આવે છે ખબર નથી પડતી ભટકાઈ જાશો ભટકાઈ તો હું થાય દીકા ગોઠણમાં લોહી નીકળે હે વરસાદ કેવો આવે છે મસ્ત મસ્ત યે હા ભૂતીબાઈ લાઈટ કરે ત્યાં જો પાછી ગયેલી ક્યાં ઠેક લાઈટ ગીરી કેમ દીકા એને ભૂતી બાવીએ ડિસ્કો કરવો છે અહીંયા ચાલો ગીત વગાડવું હો કયું વગાડું દ્વારકાનું પણ વગાડું તું કરીશ ને પછી એની પર ડિસ્કો ઓકે દરિયાના દરવાજે બેઠો જગનો જાગીરદાર છે હાજુ તને કહું તુજડે તારી દયા બહુ આ કોની ગાડી છે દીકા કાકાની છે હે આવી રીતે કંઈક ભાઈ રામભાઈ સાથે મસ્ત મજાની હવાણું કરતા કરતા પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને છે ને ભાઈ મસ્ત મજાના ગાણવા નીકળી રહ્યા છે ભાઈ મસ્ત મસ્ત મોટા મોટા ભજીયાના છો આ શું કરી નાખ્યું તેલ કાઢું તેમ શેપી શું નાખ્યા તે ભજીયા હાવ તમારે હાટું શું અમે પીડે છો ભજીયાની તો હાવ દહીં નાખી મારે એવા ખાવા. ભાઈ તો ભાઈ ચાકા જામ જેવા ભજીયાની સ્મેલ આવે છે ઘરે આવીને ચાલો ફટાફટ બેસી જઈએ છીએ ભાઈ સાથે અને મસ્ત મજાનું ડિનર કરી લઈએ બધાએ એકદમ મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે જમી કરવીને અત્યારે હું શોભા ઈશાનભાઈ અને રામભાઈ બેસી ગયા છીએ જે મમ્મીની બરોડામાંથી સામાન લાવ્યા હતા ને એ સામાન જોવા માટે ભાઈ તમને પણ બતાવવાનો હતો તો મેં કીધું ભાઈ બધા સાથે જોઈએ તો શોભા અત્યારે મસ્ત લઈને બેઠી છે પગલું છણિયા બરોબર ને યસ સાવણીને એવું બધું લાવ્યા હતા પણ ભાઈ એ વસ્તુ નીચે છે યસ બાકી જે લાવ્યા છે એ બધી વસ્તુ શોભા કાઢે હા હું એ ડૂચા છે પણ તમારે સંડાસ ધોવાના અરે દેહ હાટું એટલે દેહમાં જ ને એમ બાબા એ હે ના આવે ખબર
ઓલી પેન ના હા બોલ પેન ના બનાવ્યો હોય ઈસુ અમે બહુ બનાવ્યા હે તો કારખાનું કેમ ન કર્યું ઓકે વન લેંગા લેવા નથી આ કઈ ગવણી કયું શરબત હા 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 પણ આ છે ગેંડીનું હો હા વાસણવાળા દુકાન આપણા ગેંડીનું છે ઓલું આપણે છે ગેંડીનું એવું જ છે આ પણ તને શું ખબર હોય કેની વાળી બીજું શું શું લેવા આ શું છે માથામાં પહેરવાનું ગોળાનું ઠીક ગોળાનું મને એમ કે ભાઈ શાક બનાવેલા રાંધતી વખતે માથા ઉપર પહેરે ને ઈ છે ગોળાના ઢાંકણાનું છે ઈ બાકી હે પર્સ બાકી છે ભાઈ બરોડાનું પર્સ હો ભાઈ બરોડાનું ભાઈ સસ્તા માલ આ કાંઈક આ શું છે પાટલા વેરી નાઇસ આ પછી મેકઅપનું આ શું છે આ ભાઈ વાસણ ધોવા માટેનું આ લિક્વિડ છે ભાઈ આમાં ચૂંદડી છે ભાઈ બસ આવી ગયું બધું વસ્તુ આવશે હમણાં રામ હાલ તારી વસ્તુ આવે દીકા અહીંયા બે કાકાને ખોળામાં બેહી જા ફાઇનલી ભાઈ હવે આવી રહી છે રામભાઈની વસ્તુ ઓ માય ગોડ ચાકા જામ જેવો ભાઈ ટી શર્ટ આ તારું ટી શર્ટ દીકા નવું ટી શર્ટ એને ધ્યાનમાં આવે છે હાલે હાલે અમને ખબર છે તારી ભાઈ આ રામભાઈ માટે મસ્ત મજાના બે ટી શર્ટ કેટલા ને આવ્યા ઈ કઈ હારે બિલ બનાવ્યું કઈ ખબર ન ઓકે ઓકે ચાલો આની હારે વેરી નાઇસ વેરી નાઇસ આવું જ પેન્ટ નથી રામને હે શોભા બે સેમ પેન્ટ નહીં થઈ જાય તો અલગ અલગ ઓકે ચાલો નો પ્રોબ્લેમ ભાઈ મસ્ત મજાની જોડી થઈ ગઈ છે ચાલો સારા છે હા એક નંબર ડાર્લિંગ પેલા બોલો વચ્ચે ચોકલેટ બે ચોકલેટનો બ્રેક પડ્યો ભાઈ ઇન્ટરવલ કાકા Shit, આ man. કાકા જો ટી શર્ટ ને પેન્ટ આમ જગાશ. આમની સીડી એ નાની સીડી પહેરતો આ સીડી પહેરતો અત્યારે નથી પહેરવી પછી પહેરાવજો હજી કેટલું છે હવે રામ તારી આમ તો આઈ રહી છે આમ જો હવે કઈક મસ્તીનું આવશે તારું દીકા આમ જો અરે વાહ રામના નવા ચશ્મા કાકાને પપ્પાને આવા છે ને પહેરતો દીકા હાય જો તો પહેર હરકા પહેરતો માથાને આમ આમ ઓ માય ગોડ અરે વાહ આમાં જો રામ કેવો લાગે છે જો અરે વાહ કેટલો મસ્તીનો લાગે છે ભાઈ સિરિયસલી એક નંબર ચશ્મા છે અને ભાઈ સાથે સાથે મસ્ત મજાના ચેપલ પણ લાવ્યા છે જે ભાઈ રેગ્યુલર શરૂમાં પહેરી શકે એ ટાઈપના મસ્ત છે ભાઈ ક્રોક્સ છે ને ભાઈ ચોમાસામાં થોડાક આમ તેમ રહે ભીનામાં ગયો હોય ને તો એકદમ ભીનું રહે આમાં ભાઈ પાણી નહીં રહેશે એટલે આ ચપ્પલ પણ મસ્ત મજાના છે જો દીકુ સ્પાઈડરમેન વાળા ચશ્મા ઓલા ચશ્મા ક્યાં ચપ્પલ ભાઈ સિરિયસલી વસ્તુઓ લાવી છે શોભા અને મમ્મી એક નંબર એટલે ભાઈ આવી રીતના કાંઈક ધમાકેદાર શોપિંગ રહી હતી અને ભાઈ શોપિંગમાં બતાવ્યું એ પ્રમાણેનું ભાઈ તમે કહેજો કે બધું બરોબર છે કે નહીં બરોબર જ હોય બધું પણ આ તો જસ્ટ પૂછવાની ફરજ પડે ભાઈ મારી એક પગમાં પહેરાવી રહ્યું ત્યાં તો દોડી વતન થઈ ગયું લાઈ તો બતાવી દો જોઈ લ્યો ભાઈ સ્ટીકર આવ્યું નોખું એ બધા એમ જ હશે શોભા બધા ખેમાં આવે કંઈ વાંધો નહીં ભાઈ ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ અત્યારે ભાઈ કાઢી રહ્યા છીએ પોલો કારણ કે હું ને ઈશાનભાઈ જઈએ છીએ ભાઈ એક બેસનું છે ભાઈ અમારા ફ્રેન્ડના મોટા ભાઈનું આજે દુઃખદ અવસાન થયું છે એ પણ ભાઈ શેના કારણે થયું છે એ હજુ અમને પણ ખબર નથી પણ ભાઈ જે સ્ટેટસ ને એવું બધું લાગ્યું હતું ત્યારે ખબર પડી તો ચાલો જઈએ અને ભાઈ એમનું બેસનું અટેન્ડ કરી આવીએ ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ બેસનામાંથી હવે ભાઈ આપણે ઘરે જઈએ અને ભાઈ અમારે જવાનું છે બેસવા માટે તો શોભા જણાવો ક્યાંનો પ્લાન બની ગયો છે નો કીધું મારા છોકરાએ બાપા યાર અત્યારે હું ઘરે આવ્યો ને ત્યારે કીધું એને પણ ભાઈ હવે ફોનમાં નથી બોલતો વાગ્યું તું ને ત્યાં ક્યાં વાગ્યું તું હું વાગ્યું ખાનું હવે ખોલી અને અહીંયા જો એકવાર ક્યાં જવાનું છે આ કોની છે આ બાવણી તેને દેવા જવાની છે ધ્રુવી આંટી બ્લોગ જો તો કીધા હે કે ભાઈ અમારી બમણીને ગોપા પાડીને લેવા તો આપણે કોની ઘરે જવાનું છે તો ભાઈ ચાલો નીકળીએ મસ્ત જવાનું છે ધર્મેશ કાકાને ત્યાં બેસવા માટે ફટાફટ જઈએ મસ્ત બેસી આવીએ અને ભાઈ હપેતરો આવું છે ગામડેથી એ પણ લેતા આવીએ હપેતરામાં ભાઈ ઘી છે તો બધું લેતા આવીએ ધર્મેશ કાકાને ત્યાં એકદમ કમ્પ્લીટલી ભાઈ અમે બેસી આવ્યા છીએ અને ત્યાંથી છે ને રામભાઈને ઘરે જ નહોતું આવું તમે ભાઈ આ ક્લિપ એન્જોય કરો ત્યાં સુધીમાં અમે છે ને ભાઈ ફટાફટ પહોંચી જઈએ ઘરે હાલ હું તેડી લઉં હાલ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ આજે ગાડીને મૂકી છે આપણે બારી જ તે કારણ કે કાલે ઈશાનભાઈને લઈને જ આવી છે ભાઈ ટક્સન
તો એનો ફોન આવ્યો હતો કે ભાઈ મેં પોલો મૂકી દીધી છે શેરીની અંદર, તો એ કે તું ટક્શન મૂકજે બહાર, કારણ કે મારે લઈને જ આવી છે. તો કંઈ વાંધો નહીં, કાલે ભાઈ ઈશાન લઈને જશે એટલે આપણે કાલે ચલાવીશું પોલો. પોલોમાં ભાઈ છે ને કાલે થોડુંક એવું કામ કરાવવાનું છે, એ પણ ચાવી ઉપર. શું કામ કરાવવાનું છે એ ભાઈ હું તમને મસ્ત કાલના બ્લોગમાં કહીશ. બાકી ચાલો ફટાફટ ઘરે જઈએ. અને ભાઈ અત્યારે મસ્ત રેસ્ટ મોડમાં જ વયું જવાનું છે, કારણ કે રાતના વાગી ગયા છે 12. જુઓ જો ભાઈ ફિટ. એટલા માટે હું વિચારું છું કે આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ. એન્ડ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ચેતુને આપણે ફોન કરી દીધો છે અને ભાઈ મમ્મીનો પણ ફોન આવી ગયો છે. હા મમ્મી, બસ અહીંયા ભાઈને લેવા આવ્યો છું. હું આવું એટલે આવું કરે.